જૂનાગઢમાં સતત બદલાતા વાતાવરણને લઈને ઉનાળુ પાક તેમજ ખાસ કરીને બાગાયતી પાકોમાં કેરી પર સૌથી વધુ માઠી અસર પડી છે। શરૂઆતમાં ઠંડીનો અને હાલ ગરમીનો પ્રકોપ થતા કેરીનું ઉત્પાદન ઓછું આવે તેવી શક્યતાઓ ઊભી થઈ છે। કેરીનો પાક વર્ષમાં એક જ વખત આવે છે। શરૂઆતના ફ્લાવરિંગમાં વધુ ઠંડી પડવાથી ફ્લાવરિંગ આવ્યું પણ હાલ આવ્યું નથી, ફાલ જે છે તે આવ્યો નથી અને હવે જ્યારે મગ્યો કેરી આવી ગઈ છે અને સૌથી ઊંચું તાપમાન થયું છે, જેને લઈને નાની કેરીઓ ખરી ગઈ અને પીળી પડી। દિવસ અને રાત્રિના તાપમાનમાં ખૂબ જ બદલાવ આવ્યો છે, ત્યારે કેરીના પાક પર ગંભીર અસર જોવા મળી છે। તો કેરીની ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે હવે કેરીની ખેતી પોસાતી નથી, ઘણા બગીચા કપાઈ રહ્યા છે। સરકાર ઘણી મહેનત કરે છે પણ કુદરત આગળ લાચાર છીએ। પાક વીમા યોજના લાગુ કરવામાં આવે તો સોરઠની કેસરની કેરીને બચાવી શકાય અને ખેડૂતોને નુકસાન ઓછું થાય। ફળદણ પ્રક્રિયા ચાલુ થઈ ત્યાં જ સીધું જ ટેમ્પરેચર છે એ અપ થયું, એટલે કહી શકાય કે ભાઈ ડ્રાસ્ટિકલ ટેમ્પરેચરની અંદર વેરિએશન આવ્યું। અને વેરિએશન એટલે કેવું કે અત્યારે આપણે કહી શકીએ ભાઈ ગરમીનો પ્રકોપ થઈ ગયો, મેં આગળ શબ્દ વાપર્યો કે ઠંડીનો પ્રકોપ હતો। તો આવા જે પ્રકોપ આવ્યા રાખે એ એને ખૂબ જ નુકસાન કરે। હવે માર્ચની અંદર જૂના જે ડેટા જોઈએ તો લગભગ બહુ ઓછા વર્ષો હશે કે જેની અંદર 41-42 ડિગ્રી જતું હોય, તો અત્યારે 40, 41, 39, ઘણી વખત 42 આવું જે ટેમ્પરેચર થઈ ગયું છે, તો એ ટેમ્પરેચરને કારણે જે 15 ફેબ્રુઆરી પછીનું ફ્લાવરિંગ છે અને ફળદાણ પ્રક્રિયા અત્યારે ચાલુ છે એની અંદર 100% વિક્ષેપ પડે। અમુક જગ્યાએ જે 41 ડિગ્રી કરતાં પણ ઊંચું તાપમાન છે આપને ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળેલું છે। તો ખાસ કરીને જ્યારે આવા સમયે કે જ્યારે ઉનાળુ પાકોનું વાવેતરનું કાર્ય શરૂઆત થવાની હોય અને આવા સમયે જ્યારે હીટવેવ જોવા મળતો હોય છે, તો આ હીટવેવ દ્વારા જે ઉનાળુ પાકોના વાવેતર ઉપર પણ અસર આપને જોવા મળે છે। ત્યારે મગ્યો બંધાવવાનો સમય હતો ત્યારે 40 થી 42 ડિગ્રી તાપમાન થઈ જતા ખૂબ અત્યારે બાગાયત વિભાગની અંદર એટલે કે આંબાની અંદર ખરો વેહી ગયો છે, એટલે કેરીયું ખરી ગયું છે, ખાખટી કહેવાય એને, એટલે ખાખટીયું ખરી ગયું છે, એટલે આંબાની અંદર આપણે બહુ નુકસાની છે। દર વર્ષે આ રીતે નુકસાનીઓ બહુ આવે છે અને બાગાયત વિભાગની અંદર અત્યારે સરકારશ્રી દ્વારા જો પાક વીમાની યોજના જે લાગુ કરવામાં આવે તો ખેડૂતોને બચાવી શકાય છે। અને બાગાયત એટલે ગીર વિસ્તારની અંદર આપણે જો કેરીની વાત કરીએ તો ગીર વિસ્તારની અંદર ખૂબ પ્રખ્યાત કેસર કેરી છે, દેશ વિદેશની અંદર આપણે કેરી પ્રખ્યાત છે અને આ કેરીને આપણે બચાવવા માટે સરકાર પણ આની અંદર ખૂબ સારા પ્રયત્ન કરે છે અને આની અંદર ખૂબ હજી પ્રયત્ન સારા કરે તો ખેડૂતો બચી શકે એમ છે।